સરપંચ 500 રૂપિયા રામભાઈ ટપુભાઈ, 500 રૂપિયા રામાભાઈ લક્ષ્મણભાઈ ચાવડા, 200 રૂપિયા વિનુભાઈ હરિભાઈ મોટાવેલા. બોલો રામા પીરની. હજુ આવ્યા નથી. વીરા તપાસ તો કરો, આવ્યા કે નહીં? બસ આવતા જ દેખાય છે. હરે આજ મારા રે સ્વામી નામ કબે તું મને હે
વિશ્વનાથે સરસ મજાનો શબ્દો આપણને કહ્યું હા સ્વામી કે અજમલરાય હું તો નિરંજન ને નિરાકાર છું કોઈની ઘરે મેં જન્મ લીધો નથી નહીં શકું તેમ કહ્યું હા સ્વામી પણ શરણે આવીને ભોળાનાથે એમ કીધું કે હું નિરાશ નહીં જવા દઉં કારણ એમને મને સરસ મજાનું શબ્દો આપીને કહ્યું હા સ્વામી કે અજમલરાય તમે દ્વારકા જાઓ હા સ્વામી દ્વારકાના રાજા કોણ કે રણછોડરાય હા મારા એ તમારી મનોકામના જરૂર પૂર્ણ કરશે હા સ્વામી સ્વામી પોતાના વિયોગમાં આટલા બધા આધીરા બન્યા છો મારા ના કે આજે આપણે આંગણે ત્રણ દીકરીઓ હોવા છતાં આટલા બધા વિયોગમાં તમે સંતાતા ફરો છો પણ સ્વામી આપણી યાદ તો છે ને કે આપણી ઘરે એકને પણ ત્રણ દીકરીઓ છે એમાં સૌથી મોટા સગુણા આજે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે સ્વામી એમના હાથ પીડા કરાવો તો મારે માથેથી પણ ભાર હરવો થાય મારા નામ ભલે સદય હા સ્વામી આપણું કેવું એ પણ બરાબર છે હા સ્વામી કે સતત જ્યારે ઉંમરલાયક થાય હા સ્વામી ત્યારે એમને લગ્નના બંધનમાં બાંધવો એ આપણી માતા પિતાની ફરજ છે હા સ્વામી હલો હે કરમતા દીકરા ન્યારી હજારો લઈને ચાલે છે આપણું કેવું એ પણ બરાબર છે અમારે ના કે દીકરી માં સગુણ આવે ઉંમર લાયક છે હા સ્વામી પાને તમે જાઓ પહેલી આગળ અને બીજા બધાજી રાજમાંથી ઉદયને બોલાવો રાજ પર દાન બોલાવે પાણી આવો બોલો મહારાજ રાજના શું કામ પડ્યા અરે આવો ભુદેવ બોલાવાનું કારણ તો એ જ છે કે આપણી દીકરી સગુણ આવે ઉંમર લાયક છે માટે તમારે તેમનું શ્રીફળ લઈ જવાનું છે પણ ભુદેવ દેશ રાજો પર દેશ રાજો એક પીપળ કરતા જતા અરે મહારાજ ત્યાં નહીં જવાનું કારણ અરે ભુદેવ તમને ખબર નથી
કે પિંગલગઢના રાજા કોણ ભણ્યા જેમની સાથે આપણે 20 વર્ષના વેર 14 વર્ષના બોલા છે ભારતે પિંગલગઢને જતા ભલે મારે ઘેરે આપણે આવી. ₹500 સંદીપભાઈ સવાભાઈ બોરીચા, ₹500 પ્રભાતભાઈ સવાભાઈ બોરીચા, ₹500 માવાભાઈ રાણાભાઈ રાઠોડ, ₹500 હર્ષદભાઈ ચંદુભાઈ ચાવડા, ₹500 કરશનભાઈ નાથાભાઈ ચાવડા, ₹500 ભરતભાઈ હિરજીભાઈ, ₹200 હરિભાઈ દેવરાજભાઈ ડાંગર, ₹200 નારાયણભાઈ લક્ષ્મણભાઈ ડાંગર, ₹200 કાનજીભાઈ અમીરભાઈ મિલત્રા, ₹500 અશોકભાઈ વાલજીભાઈ ડાંગર, ₹200 રામ ભરોસે, ₹500 જલાભાઈ હીરાભાઈ ડાંગર, ₹500 બકોત્રા ધીરુભાઈ ગોવિંદભાઈ, ₹200 ચાવડા દિનેશભાઈ મેરામભાઈ. બોલો રામા પીરની જય. બેચારે જવારે મારે મરદે જવાયો. આય ગારે નો જાવા પિયર
આવતા બોલા જાઓ કે ગટ ભીગને ભીગા આજ સુખી છે કે દુખી દુઃખી તમારા જેવા રાજા હોય અને મારા જેવા પ્રધાન હોય તો રાજમાં શેની ખામી હોય? સરોજ પ્રધાનજી કે આજ ઘટના કાંગરે કાળી બોલેલી ટુકાર કરી રે માટે લાગે છે કે દુશ્મનના ઘરનો માણસ આજ આપણા રાજમાં નિર્માણ ગતિ કરવા માંગે લાગે કોઈ લીંડા મૂકવાનું થઈ બાપુ. માટે પ્રધાનજી જ્યાં સુધી આ ગઢ બ્રિગેડના ધણી રાજા પટિયાલની મરજી નો હોય ત્યાં સુધી અંદરનો માણસ બહાર નહીં બહારનો માણસ અંદર નહીં જ્યાં સુધી આ મળદની મરજી નો હોય ત્યાં સુધી રાજની અંદર ચક્ર પર ફરકવું ન જો બાપુ સિયાસી ધ્યાન હે तुम બેહી જાઓ. અરે રીસાણા છે બાપુ મારા બોલતા નથી દેવલા બોલવાની કેમ બાપુ બાધા લીધી બાપુને સાપડી ખવડાવો બાપુ. ફોનમાં કાયમ પૂછતી પેલું એ લાલા ખાધું કે નહીં? પુષ્પરાજ ઝુકેગા નહીં બાપુ? हेलो અરે મેરી પૂછતો કે રાજમાં કોઈ હાજર છે કે નથી? એ રાજમાં કોઈ હાજર છે? આર્યા તારા જીજાજી. એ મારો જીજાજી નહીં. એલા એ તને કઈ બેન બીજી બીજી દાદી છે નો? એકાદી દિયો તો મારું મન આયલું પડ્યું રે ને. ના એ કઈ દેવી નથી અને અહીંયા નજીકમાં તો કઈ દેવી નથી. છે દૂર દૂરથી માગા છે. તો રાખો તમારી માને બીની. એ મર્યાદાથી બોલ ને બે પેઢીના છેડા કાઢ નાખી હુંડો એ. હાલે આ મગજ છે હા ઉકેલો. એમ નહીં તો હું આવી. એ પાણી ભરવા તમારા ઘર નળ નથી આવતા? નળ તો આવે છે પણ પાણી નથી આવતું. નળ ખોલી તો રૂગી અવાજ આવે છે, પાણી નથી આવતું. થોડાક દિવસમાં હવાઈ બંધ થઈ જશે. એલા એવું કેમ? બાપુને કઈ લાઈન નખાવી દો તાત્કાલિક પાણી આવે. કઈ ચાંદી થતા બનાવી નાયા વગરના કારખાના વયા જાય છે. એવું તો જો મારી વાત સાંભળ. હો નળ નો આવે ને પાણીમાં તો હા. તમે અહીં આવો નહીં તો મારે જોવી હોય ને તમે. લે
તો હવે પાણી ક્યાંથી ભરી કરી દેલું હે હવેડામાં બની ગયો. એલા હવે આમાં તો તું કાઈ નાખો તો એમાંથી નહીં પીવાનું ભરું વાપરવાનું હું નહોતો નાતો તો બાપુ નવડાવતો એ એ હવો બાપુ હારી ભાઈ કાઈ વાંધો નહીં બધા બાપુની બાજુમાં બેસી જાઓ મિત્રોને ફરમાઈશ છે કે આપને કામ તમારે છે ને બાપુની બાજુમાં બેસી જાઓ એ એટલે- નાનો ઢગલો થઈ ગયા હાલો હાલો બસ એ
ઘેરમાં ગાવાનું છે ગીત ભવિષ્યમાં તમારું સપનું પૂરું કરશે
માતા રવિ તમારું સપનું પૂરું કરશે માતા રવિ તારું સપનું પૂરું કરશે તારે લાખો જોઈએ દુનિયા સલામ
રાજમાં કોણ છે આજે? આ રહ્યો રાંધણમાં દીધેલો. હા ઈ તો માનતા કઈ રીતે આગળ. હા ખબર છે તમને? હા તો હું આવ્યા તમારા મહારાજને કે ભૂદેવ વંદાવની રજા માંગે. ભૂદેવ. અરે મહારાજ ભૂદેવ વંદાવની રજા માંગે. હા પ્રધાનજી, કદાચ જો ભૂદેવ રાખતો હોય અને એમના પગલા પાવન હોય તો જતે રાવની રજા આવ એટલે ચપટી શીખ આપી ડેલીથી રવાના કરા. અદા બોલો. તમારા પગની ઝેરોક્ષ આપો તો. હે? તમારા પગની ઝેરોક્ષ આપો તો. જેરો તારવા પત્ની ન હોય. અમારા બાપુને દેવાની છે. પ્રધાનજી, તો ભૂદેવ ક્યાંથી આવો તમે? ઈ રાજા કીધું ને અંદરામ રજા માંગી હોય ઘડી ઘડી ને કહેવા ન હોય. અરે મહારાજ ભૂદેવ અંદર આવની રજા માંગે. હા પ્રધાનજી, ભૂદેવને રાજી ખુશીથી અંદર આવવાના. સારું. આવો ભૂદેવ, આવો તમે ક્યાંથી આવો છો? કઈ તરફ જઈ ગયા અને આજ મારા રાજ્યમાં આવવાનું કારણ? અરે મહારાજ પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેમને દીકરી સગવડ શીખો તમારા કોણ પ્રતાપને શીખવાડવાનો છે. હા ભૂદેવ, તમે વાંચતો નથી ભૂલાતા. કે મારે રજવણને આજે 20 વર્ષથી આ વેર કાઢે. એટલું જ નહીં ભૂદેવ, આ 14 વર્ષથી આ બોલા માટે ભૂદેવ જે રસ્તે આવ્યા એ જ રસ્તે પાછા આવીને જાઓ. અરે પટેલ રાજા તો તમે અજમલથી બીતાઈશો. સૂર્ય સામે ધૂળ ઉડે તો સૂર્ય કદાપી ડાકો પડતો નથી. સૂર્ય સામે ધૂળ ઉડે તો સૂર્ય કદાપી ડાકો પડતો નથી. તારા અજમલથી આ પતિયાનો વાળ વાકો વળતો નથી. માટે ભૂદેવ બોલતા પહેલા વિચાર કરજો કે આ રાજ નથી તારા અજમલનું. આ રાજ છે ફિલહાલ ઘટના રાજા પટિયાળનું. માટે ડરવાની વાત તો ભૂદેવાયા કરતા જ નહીં. અરે મહારાજ જો તમારો દીકરો નારે રહેશે તો પ્રાણી પ્રાણ કાઢશે ને તમારા ગૌમાં કાળા કલંક લાગશે. અરે નહીં ભૂદેવ, પટિયાળ પુણ્ય કાળો કલંક ન લગાડતા. પ્રધાનજી રાજમાની પ્રતાપને બોલાવો. પૂરા 800 રૂપિયા. કેટલા જોઈએ? 800. અદા બાપુ હું કહેતા હતા હજી કા ખાવા ચોકડીએ મારી કે સી ન કરું શીખા ને વાત ન કરું. ત્યાં તે પ્રધાને બોલાવે પ્રતાપ્યા આવજો રે.
કામ તો મારે નથી પડ્યું, તમારા પિતાશ્રીને પડ્યું. એ પિતા અત્યારે બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ ભોગણ કેટલી કોઈ પૂજા આવ્યા ભોગણ કેટલા રાજે અજવાળ એમની દીકરી સમૂહ શ્રીફળ લઈને આવ્યા અને શ્રીફળનો તમારો સ્વીકાર કરવાનો. એ પિતાશ્રી એ ગુનેગાર કહી દે જે માગે પાછા ચાલ્યા જાય તે નારિયેળ કદાપી ન સ્વીકારો. અરે પણ પ્રતાપ નહીં શીખવાનું કારણ જણાવો. અરે ગુનેવ તમને ખબર નથી અમારે અજમલને 20 ના વેર છે 14 ના બોલા છે તે નારિયેળ કદાપી ન સ્વીકારો. અરે પણ પ્રતાપ જો નારિયેળ શીખવાને તો પંડિત પ્રાણ કરશે ને તમારા ગોળમાં કાળા કડક લાગશે. એ ગુનેવ પણ કમર ભટિયા કોને કાળો કલક ન લગાડતા તે માટે નારિયેળ સ્વીકારવા ક્યાં છે. હે હારે દિનો અજીનો
તમારા મારાને કહેજો શનિ રવિ સોમવારે જાન લઈ વેલાસર મોડી જાય. અત્યારે તમારું કામ ઓછું ગુલપી ખાવી તો લેતો આવું. ના ના હવારે